કેબિનેટ બેઠક બાદ રાજ્ય સરકારની મોટી જાહેરાત। રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે મોટી જાહેરાત કરી છે। 7 થી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરાશે તેવું ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું। આવતીકાલે 4500 કરોડના કામોનું લોકાર્પણ થશે। ભારતના વિકાસ માટે 12.39 કલાકે પ્રતિજ્ઞા લેવાશે। સીએમ પટેલ સહિત મંત્રીમંડળના નેતાઓ છે આ પ્રતિજ્ઞા લેવાના છે। તો આજે મહત્વપૂર્ણ કેબિનેટની બેઠક મળી હતી અને કેબિનેટની બેઠક બાદ રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે। રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જાહેરાત કરી કે 7 થી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે। એટલે આવતીકાલથી આ સપ્તાહની ઉજવણી થશે। આવતીકાલે 4500 કરોડના કામોનું લોકાર્પણ કરવામાં આવશે। ખાસ ભારતના વિકાસ માટે 12:39 કલાક એટલે વિજય મુહૂર્તમાં પ્રતિજ્ઞા લેવામાં આવશે। સીએમ પટેલ સહિત મંત્રીમંડળના નેતાઓ છે આ પ્રતિજ્ઞા લેશે। પીએમ મોદીના નેતૃત્વમાં ગુજરાતના વિકાસની સફળતાના 23 વર્ષની ઉજવણી થશે। વિકસિત ભારત પ્રતિજ્ઞા આવતીકાલથી જ લેવાની શરૂઆત કરવામાં આવશે, જેમાં મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ અને અધિકારીઓ સાથે કેબિનેટ હોલમાં 12:39 વાગે તમામ મંત્રીઓ અને અધિકારીઓ ભારતના વિકાસમાં પ્રગતિમાં એમના યોગદાન માટેની પ્રતિજ્ઞા લેવા માટે એકત્ર થવાના છે। તો આવતીકાલે 4500 કરોડના વિકાસ કામનું લોકાર્પણ કરવામાં આવશે। ભારતના વિકાસ માટે 12:39 કલાક એટલે કે વિજય મુહૂર્તમાં પ્રતિજ્ઞા લેવામાં આવશે। સીએમ સહિતના જે મંત્રીમંડળના અન્ય લોકો છે તેમના દ્વારા આ પ્રતિજ્ઞા લેવામાં આવશે, કેમ કે 7 થી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી છે એ કરવામાં આવશે। એટલે આવતીકાલથી આ ઉજવણીની શરૂઆત થશે અને શરૂઆતમાં જ 4500 કરોડના કામોનું લોકાર્પણ કરવામાં આવશે। ભારતના વિકાસ માટે પ્રતિજ્ઞા લેવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સીએમથી લઈને પીએમ સુધીનો જે 23 વર્ષનો તેમનો કાર્યકાળ છે એ કાર્યકાળની ઉજવણી કરવામાં આવશે। કેબિનેટ બેઠક બાદ આ એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે। રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે આ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। સીએમ પટેલ સહિતના જે મંત્રીમંડળો છે તે આવતીકાલે પ્રતિજ્ઞા લેવાના છે। 7 થી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી છે એ કરવામાં આવશે। આવતીકાલે વિકાસ સપ્તાહ ઉજવણીની શરૂઆત થઈ જશે। 4500 કરોડના જે કામો છે તેમનું લોકાર્પણ કરવામાં આવશે અને વિજય મુહૂર્તમાં ભારતના વિકાસ માટે તમામ લોકો સીએમ સહિત મંત્રીમંડળના જે સભ્યો છે તેઓ પ્રતિજ્ઞા લેશે।